મહીસાગરમાં એસઓજી પીઆઈ વિમલ ધોરડા સામે ગંભીર આરોપો લાગ્યા છે। લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં પ્રોફેસરને માર માર્યાનો આરોપ છે। દારૂની બાતમી આપવાની શંકા રાખીને માર માર્યો હોવાનો આરોપ છે। પીઆઈ ધોરડા, કાના ભરવાડ અને સાગરીતો સામે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનની બહાર માર માર્યો હોવાનો આરોપ છે। હર્ષ દવે લુણાવાડાની પીએન પંડ્યા કોલેજના છે પ્રોફેસર અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં સરકારી સિન્ડિકેટ અને ભાજપના અગ્રણી છે હર્ષ દવે। પીડિત પ્રોફેસર હર્ષ દવે પોલીસની સમક્ષ ન્યાયની માંગ કરી છે। જિલ્લા એસપી સફીન હસને સમગ્ર મામલે ડીવાયએસપીને તપાસ સોંપી છે। અમારા લુણાવાડામાં એસઓજીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા વિમલ ધોરડા ના અસામાજિક તત્વો સાથેના સંબંધો છે, તેમજ તેમની જોડે ફરનારા અસામાજિક તત્વો દ્વારા નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર પણ કરેલો છે। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા મને વિમલ ધોરડા અને કોંગ્રેસ સાથે સંલગ્ન એમના સાગરીતો દ્વારા માર મારવામાં આવ્યો છે। આ લોકોએ એમના સાગરીતોએ એમની દોરવણીથી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો પ્રચાર કર્યો છે। આપ એ વિશે નગરપાલિકાના પ્રમુખને પણ પૂછા કરી શકો છો। ગઈકાલે સાંજે લુણાવાડામાં મહિલા પોલીસ સ્ટેશનની સામે પ્રોફેસર હર્ષ દવે અને એસઓજી પીઆઈ વિમલ ધોરડા વચ્ચે મારામારી થયા હોવાની હકીકત અને આક્ષેપ કરતી એક અરજી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં રિસીવ થઈ છે, જે અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અને અમારી પાસે મૌખિક રજૂઆત આવતા આ અંગેની તપાસ જે છે એ ડીવાયએસપી હેડક્વાર્ટરને અત્રેથી સોંપવામાં આવેલ છે। આ અંગે બંને પાર્ટી જે એકબીજા પર આક્ષેપ કરી રહી છે, એમના વચ્ચે 2 મહિના પહેલા કોઈક એક મેટરમાં ભલામણ અંગે એસઓજી પીઆઈ ભલામણ ન રાખી હોવાથી મંદુક થયેલું એ મંદુક ચાલતા ગઈકાલે સાંજે બંને પક્ષો એકબીજા ઉપર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે, જે અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કરી અને જે પણ વિગતો છે એ વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી હેડક્વાર્ટરને તપાસ આપી છે। આ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સિવિલ હોસ્પિટલનો પણ સંપર્ક કરાયો છે, પરંતુ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે મારે અમદાવાદ સારવાર કરવા જવું છે એમ કહીને અત્યારથી અમદાવાદ ખાતે સારવાર કરાવવા ગયા છે। ત્યાંથી એમનું મેડિકલ સર્ટિફિકેટ આવશે અને ત્યારબાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને બંને પક્ષોએ પોતાના તરફથી જે દલીલ મૂકવાની છે એ દલીલોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।